રાજકોટના લુધિકાના યુવકને દક્ષિણ આફ્રિકાના કોંગોમાં બંધક બનાવવાનો દાવો અને તેના પરિવારે આ દાવો કર્યો છે। કોંગોની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે આ યુવક નોકરી કરી રહ્યો છે। કંપનીના માલિકે યુવક પર આર્થિક ગેરરીતિ આચરી હોવાનો આરોપ લગાવ્યો અને નાણાંની ઉચાપતનો પણ આરોપ લગાવ્યો છે। કંપનીના માલિકે યુવકના પરિવાર પાસે 22.5 લાખ રૂપિયાની માંગ કરી। કંપનીના માલિકનો દાવો છે કે યુવક જુગારમાં નાણાં હારી ચૂક્યો છે અને તેણે ખોટી રીતે પોતાના ઘરે એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા છે। જોકે પરિજનોનો દાવો છે કે યુવકને ખોટી રીતે 1.5 મહિનાથી બંધક બનાવીને રાખવામાં આવ્યો છે અને તેને માર પણ મારવામાં આવી રહ્યો છે। મારા દીકરાને 1.5 મહિનાથી બંધક બનાવવામાં આવ્યો છે અને વાત થાય તો થોડીક વાત થાય, પૈસાની માંગણી હોય ને એ જ વાત થાય, બીજી કંઈ વાત કરવા દેતા નથી અને પોતે જ આઘા હોય અને મારા દીકરાને થોડુંક મોઢું બતાવી દે, 2 સેકન્ડમાં તો વાત પૂરી કરાવી દે અને બધું એને મારી કૂટીને બધું લખાવી દીધું અને વધારે વાત કરવાની અમે માંગ કરીએ તો એમ કે તે બધું તારું કબૂલ કરી લીધું છે તો હવે તારે કે હવે વાત કરીને શું કરવાનું છે। હાલ યુવક કોંગોમાં પોલીસ કસ્ટડીમાં હોવાનો યુવકના પરિજનોનો દાવો છે। યુવકના પરિવારે યુવકને છોડાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ એમ્બેસીમાં રજૂઆત કરી હતી। આ મામલે હવે આફ્રિકામાં કથિત રીતે બંધક બનાવાયેલા યુવકનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેણે કરી છે કબૂલાત કે તેના માલિક દ્વારા તેને બંધક નથી બનાવાયો। કોંગોની અંદર કામ કરું છું, મેહુલભાઈને ત્યાં સારું કોંગો કંપનીનું નામ છે। મેં $22,500 લીધા હતા અને એના માટે થઈને મને શેઠે મહિનો દિવસ પૂરતો ઘરે રાખ્યો હતો, જમવાનું બધું આપતા હતા, બધી સગવડ આપતા હતા, બરાબર છે। અને એ પછી મને 4-5 દિવસથી પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે અને હું એમને મારાથી ભૂલ થઈ છે અને મારા ફેમિલીવાળાને ખોટી માહિતી મળી છે, એટલે એ લોકોની ભૂલ છે, એમના પ્રત્યેથી માફી માંગુ છું। જોકે રાજકોટમાં યુવકના પરિવારનો દાવો છે કે કંપનીના માલિકે આ વિડીયો બળજબરીપૂર્વક બનાવ્યો છે। યુવકના પરિવારની માંગ છે કે યુવકને કોઈપણ સ્થિતિમાં પરત રાજકોટ લાવવામાં આવે। આ વાતમાં કોઈ સત્યતા છે નહીં, કેમ કે મેહુલભાઈ આની પહેલાં બી બળજબરીથી એમની પાસે લખાવેલું બી છે અને બોલાવડાવેલું બી છે। એટલે હું મેહુલભાઈને મીડિયાના માધ્યમથી જ કહેવા માગું છું કે ગુજરાત સરકાર, રાજકોટની પોલીસ અને રાજકોટની જનતા અને કેન્દ્ર સરકાર કોઈ મૂરખ